હાય ફ્રેન્ડ્સ, આજના નવા વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે. તમે જોઈ શકો છો સરસ મજાનું આજે તમે ડિશિસ બની રહી છે એ આ બેનની સ્પેશિયાલિટી છે અને ક્વોલિટીમાં કોઈ જાતનું કોમ્પ્રોમાઇઝ કરવામાં આવતું નથી. અમૂલની ચીઝ છે અને ભાઈ દિલ ખોલીને અહીંયા નાખવામાં આવે છે. ટેસ્ટ વિશે કે એટલું ઓછું છે, ખૂબ જ મજા આવશે. સાથે સાથે આપણે એમની જે ચટણી છે હોમમેડ છે અને માસ્ટરી છે એમની, એના વિશે પણ આપણે આગળ વિડીયોમાં જાણવાના છીએ. કઈ જગ્યાએ છે તમે જોઈ શકો છો. સરસ મજાનું અત્યારે એમનું એડ્રેસ ચેન્જ થયું છે એટલે નવી જગ્યાએ કાઉન્ટર આવ્યું છે અને આ બધી વસ્તુ તમે જુઓ એ આપણે ટ્રાય કરવાના છે. શું પ્રાઇસ છે અને કેવી મજા આવી એના વિશે હું તમને ચોક્કસ વિડીયોમાં આગળ જણાવીશ. અને ગાર્નિશિંગની સાથે સાથે એમની જે ડિશિસ છે એનો ટેસ્ટ પણ સરસ મજાનો છે. મને એટલું બધું ગમી ગયું તો સ્પેશિયલ મેડમને કીધું ને આ બધી વસ્તુ આપણે ઘરે પણ લઈ જવાના છીએ. તો વધારે મોડું ના કરીએ, સરસ મજાની જગ્યા છે તો હું અને તમે સાથે મળીને ચાલો ને મોજ કરીએ. હેલો હાય નમસ્તે સત શ્રી અકાલ, કેમ છો મજામાં મિત્રો? હું છું આપનો હોસ્ટ એન્ડ દોસ્ત પુણ્ય ચાવડા અને આપ સૌનું સ્વાગત છે મારી તમારી એટલે કે આપણી આ સરસ મજાની ચેનલમાં. ફરી એકવાર નવો એક વિડીયો આપણે જામનગરમાં લઈને આવી ગયા છીએ. તમે જોઈ શકો છો સરસ મજાનો મેન રોડ છે. એડ્રેસ પહેલાં તમને જણાવી દઉં, આ છે આપણે સરસ મજાનો જોગર્સ પાર્ક બાર જો મેન રોડ છે એ રોડ, અને બિલકુલ ઓપોઝિટ સાઈડ સ્વિફ્ટ માર્ટ કરી છે અને એની બિલકુલ સામે આવી ગયું છે આ સરસ મજાનું બેસ્ટ ઓપ્શન. તમે જોઈ શકો છો મોમાઈ ડેરી છે, ત્યાં જ આપણે આવ્યા છે સ્પેશિયલ. તમે જોઈ શકો છો સરસ મજાનું બોમ્બે સ્ટાઇલ ભેલ, ત્યાં જ આપણે આવ્યા છે બોમ્બે સ્ટાઇલ ભેલમાં. ખૂબ જ સરસ મજાની જગ્યા છે અને ગજબની એમની પાસે ડિશિસ પણ છે. વધારે મોડું ના કરીએ, એમના ઓનરને મળીએ અને શું શું એમની સ્પેશિયાલિટી છે હું અને તમે સાથે મળીને મોજ કરીએ. સો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ લેટ્સ સ્ટાર્ટ ધ વિડીયો. સો મિત્રો જોઉં છો તમે સરસ મજાની નવી જગ્યાએ આપણે આવી ગયા છીએ જામનગરના ફરી એક ફૂડ વિડીયોમાં આપણે એડ કરવા માટે. સરસ મજાનો વિડીયો. સૌપ્રથમ અહીંના જે ઓનર છે એમની આપણે મુલાકાત કરેલી. અમારા દર્શક મિત્રોને સૌપ્રથમ તમારું નામ જણાવી દો. મારું નામ તુલસી ગોસાઈ છે. ઓકે, અને મેડમ ખાસ કરીને અમારા દર્શક મિત્રોને જણાવશો તમને આ આઈડિયા કઈ રીતના આવ્યો કે આ લાઈનમાં આપણે મને એકચ્યુઅલી ફૂડનો બહુ જ શોખ હતો તો મેં મારા હોબીને પેશનમાં કન્વર્ટ કરી નાખ્યું. બહુ જ સરસ ને બહુ સારું કહેવાય ને ખૂબ જ સરસ મજાની એમની જે કંઈ ડિશિસ છે સરસ મજાની છે એટલે જ આપણે ખાસ કરીને આવ્યા છે. છતાંય મારા દર્શક મિત્રોને બે ચાર વસ્તુ હાઇલાઇટ કરવી આપણી સ્પેશિયાલિટી. હા, મારી સ્પેશિયલ વસ્તુ બોમ્બે સ્ટાઇલ ભેલ છે, બાસ્કેટ ચાટ છે, દહીં પૂરી છે અને બાકી તો મારા કસ્ટમર્સને હું જે બી બનાવું એ બધું જ બહુ જ ભાવે છે. જી, અને મને સામેથી એટલા સારા કોમ્પ્લિમેન્ટ્સ મળે છે. જી, આપણે પણ ખાસ કરીને અહીં મેડમ સરસ મજાની જે કંઈ વસ્તુ ટ્રાય કરવાના છે આપણે એન્જોય કરવાના છીએ. સાથે સાથે ખાસ કરીને મેડમ અમારા દર્શક મિત્રો હવે આ વિડીયો જોઈને આવશે તો સૌ પ્રથમ ટાઈમિંગ જણાવી દો. મારો ટાઈમિંગ છે 5 થી 10, સાંજના 5 વાગ્યાથી કરીને રાતના 10 વાગ્યા સુધી. તો ખૂબ જ સરસ મજાની જગ્યા છે અને એ જગ્યા માટે હવે દર્શક મિત્રો વિડીયો જોઈને આવશે તો સાથે સાથે એડ્રેસ પણ જણાવી. હા, જોગર્સ પાર્ક રોડ, સ્વિફ્ટ માર્ટની સામેના ભાગમાં મોમાઈ ડેરીની બહાર. જી, તો મિત્રો વધારે મોડું ના કરીએ. ખાસ કરીને આપણે વહેલા આવેલા છે કેમ કે જો કદાચ મોડા આવત તો આ વિડીયો શૂટ પણ ના થાય. ખૂબ જ સરસ મજાની અમને અહીંયા ગ્રાહકી પણ હોય છે. અને ખાસ વાત તમારી સાથે હાઇલાઇટ કરવા માંગીશ કે મેડમે એડ્રેસ શિફ્ટ કરેલું છે, બરોબર ને મેડમ? પહેલા બીજી જગ્યાએ હતા અને અત્યારે નવી જગ્યાએ આવી ગયા છે. અને આ જે એડ્રેસ મેડમે ફરી એકવાર મેડમ હજી બોલી નાખો. મારું એડ્રેસ છે જોગર્સ પાર્ક રોડ, સ્વિફ્ટ માર્ટની સામેના ભાગમાં મોમાઈ ડેરીની બહાર. ઓકે, તો વધારે મોડું ના કરીએ. સરસ મજાની જગ્યા અને સરસ ડિશિસ છે તો હું અને તમે સાથે મળીને એન્જોય કરીએ. મિત્રો જોઈ શકો છો સરસ મજાની બે આઈટમ મેડમે બનાવી દીધી છે. ખૂબ જ યમી અને સરસ મજાનું ગાર્નિશિંગ કરેલું છે.
મેડમ પાસેથી જ જાણશી. મેડમ આ કઈ વસ્તુ છે? આ ચીઝ બાસ્કેટ ચાટ છે, સૌથી મારી મોસ્ટ સેલિંગ વસ્તુ છે આ. તમે જોઈ શકો છો અને ખૂબ જ સરસ મજાનું એમની જે કંઈ અંદર ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ નાખવામાં આવ્યા છે. સાથે સાથે આ કઈ ડીશ છે? આ દહીં પૂરી છે, ઓકે, આ બી મારી મોસ્ટ સેલિંગ છે. ચોક્કસ. તો ચાલો વધારે મોડું ના કરીએ, આપણે સરસ મજાની બાઇટ છે અને આ ખૂબ જ આ જામનગરમાં તો તમે કદાચ ઘણી બધી જગ્યાએ ખાધી હશે, પણ મેં પણ ઘણી જગ્યાએ ટેસ્ટ કરેલી છે ને આમની છે ને જે કંઈ વસ્તુ છે બધી કરતાં અલગ છે, એટલે આપણે આ સ્પેશિયલ વિડીયો લઈને આવેલા છે. તો આ ફર્સ્ટ બાઇટ જે મારા વાલા દર્શક મિત્રો જોઈ રહ્યા છે એના માટે. ખાસ વાત મિત્રો, એમની જે કંઈ અંદર ઇન્ગ્રીડિયન્ટ્સ નાખેલા છે એ તો ગજબના છે જ, પણ એમની જે ચટણી છે ને એ પણ ગજબ છે. મેડમ, ચટણી વિશે તમે કંઈક જણાવવા માંગશો? મારી ગ્રીન ચટણી છે એ બી એકદમ મસ્ત છે, અને ખજૂર, હું એકલા ખજૂરની જ ચટણી બનાવું છું, એમાં આંબલી કે કશું જ એડ નથી કરતી, ઓનલી ડેટ્સ. તમે જોઈ શકો છો, આની અંદર તમને નજીકથી દેખાડી પણ દઈશ. ખૂબ જ ફિલિંગ પણ સરસ મજાનું કરેલું છે અને સરસ મજાની ચટણી પણ નાખેલી છે, એના કારણે જ આ સરસ મજાની ડીશ રેડી થઈ છે. અને જ્યારે પણ આવો તમે જરૂરથી આ જગ્યાએ આ વસ્તુ ઓર્ડર કરજો અને ટેસ્ટ કરજો. ત્યારબાદ મેડમની સ્પેશિયલ સરસ મજાની એમની દહીંપૂરી, હા, ઓકે, ને એમાં પણ સરસ મજાના ઇન્ગ્રીડિયન્ટ્સ નાખવામાં આવ્યા છે. ચાલો આને પણ આપણે ટ્રાય કરીએ. એવું નથી કે અંદર ગમે તે ચટણીને દહીં નાખીને આપણે માટે આ કોઠિયાવું કરી દીધું. જ્યારે તમે દહીંપૂરી આખી મોઢામાં મૂકશો તો એક જાતનો સ્વાદનો સરસ મજાનો બ્લાસ્ટ થશે અને ખૂબ જ તમને મજા આવશે. હા, ઘણી બધી ડિશિસ છે, એમાંથી આપણે હજી એકાદ બે વસ્તુઓ છે ટ્રાય કરશું અને તમારા સામે લઈને આવશું. કદાચ મેડમ અમારા દર્શક મિત્રોને આની પ્રાઇસ જાણવી હોય તો બેની હા, પ્રાઇસ? મારી ચીઝ બાસ્કેટ ચાટની પ્રાઇસ છે 70 રૂપીસ ઓકે. અને દહીં પૂરીની પ્રાઇસ છે 60 રૂપીસ. ઓકે. અને હું 100% હાઇજીન વસ્તુ યુઝ કરું છું, કોઈ જાતનું આર્ટિફિશિયલ ફ્લેવર, કેમિકલ નહીં. રાખવા માટે, એટલે જ આપણે સ્પેશિયલ આ વિડીયો તમારા માટે લઈને આવેલા છે. તો ચાલો મિત્રો, આ વસ્તુ ફિનિશ કરીએ અને નેક્સ્ટ મેડમની જે સ્પેશિયાલિટી છે એ આપણે ટ્રાય કરીએ. સૌપ્રથમ મારા દર્શક મિત્રોને તમારું નામ જણાવી દઈએ. હું ઉપલેટા રહું છું, રાજુભાઈ નામ છે. વાહ, પહેલી વાર જામનગર આવ્યો છું. વાહ, ઓકે, કે નાસ્તા ઘણા ઠેકાણે કર્યા પણ આવી પાણીપુરી ક્યાંય મેં ખાધી નથી. ઓકે. સો મિત્રો, જોઈ શકો છો અહીં આ સ્પેશિયલ ટ્રાય ચાલુ હતી અને એન્જોય કરી રહ્યા હતા. તો મેં કીધું ચાલો એમનો પણ રિવ્યૂ લઈ લઈએ અને તમારી સાથે વસ્તુ શેર કરીએ. તો ચાલો વિડીયોમાં હવે આપણે આગળ વધીએ. આપણે ચાલો વધારે પૂરું ના કરીએ, બોમ્બે સ્ટાઇલ ભેલ ટ્રાય કરશું અને સાથે સાથે એમની સરસ મજાની જે પાણીપુરી છે ખાસ કરીને મેડમની હેલ્પ કરવા માટે એમના હસબન્ડ પણ આવી ગયા છે. અવારનવાર આવી સરસ મજાની જ્યારે પણ સમય મળે ત્યારે હેલ્પ કરતા હોય છે અને સરસ મજાનો સપોર્ટ કરતા હોય છે. અને બહુ જ સરસ મજાની વાત કહેવાય કે ભાઈ સરસ મજાને હળી મળીને આવું સરસ મજાનું મીડિયમ ચાલુ રાખે છે. ચાલો મોડું ના કરીએ, એટલે આ ચાલુ. તમે જેટલી પણ રેગ્યુલર ભેલ ખાધી હશે ને એના કરતાં એકદમ હટકે છે અને કંઈક નવું ટ્રાય કરવા માંગતો હોય તો ચોક્કસ બેસ્ટ ઓપ્શન છે. ને ઘર જેવું જમવાનું અને ઘર જેવી ડિશિસ તમારે જોતી હોય તો બેસ્ટ જગ્યા છે. ખાસ કરીને વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસ મને કમેન્ટ દ્વારા જણાવજો. અને જરૂરથી જો તમે આ જગ્યાએ આવ્યા હો અને તેમની જે જૂની જગ્યા છે ત્યાં આવ્યા હોય કે પછી તમે આ જગ્યાએ આવવાના છો તો પણ મને કમેન્ટ દ્વારા જરૂરથી જણાવી શકો. સાથે સાથે હજી સુધી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, રેડ કલરનું બેલ આઇકન આવે છે અને તમે ઓકે દબાવી દેજો, જેથી કરીને જ્યારે પણ આવા વિડીયો હું નાખું વારંવાર આપ સમક્ષ સૌ પ્રથમ પહોંચી આવે. અને હજી સુધી તમે મને સોશિયલ મીડિયામાં ફોલો નથી કર્યો, જેમ કે ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામને ફોલો ના કર્યો તો ફોલો કરી લેજો. વચમાં જોઉં છું વોટ્સઅપ નંબર છે, વોટ્સઅપ નંબર એ માટે આપતો હોઉં છું
જેથી કરીને જો કદાચ તમે જામનગરના છો અને તમે મને સારી જગ્યાએ સજેસ્ટ કરવા માંગો છો તો તમે મને વોટ્સઅપ પણ કરી શકો છો. આપણી જગ્યાએ જશે ને સાચે જ સારી વસ્તુ હશે તો ચોક્કસ આપણે દર્શક મિત્રો માટે એ વિડીયો પણ લઈને આવશું. તો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ ને લાસ્ટમાં જોશો મારી ચેનલ. આ ચારેય માધ્યમમાંથી ગમે તે જગ્યાએથી તમે મને સંપર્ક કરો, સારી જગ્યા સજેસ્ટ કરો, આપણે જગ્યાએ જશે અને આનંદ માણશે. ફરી એકવાર કહીશ કે આ વિડીયો તમને કેવો લાગે ચોક્કસ તમે મને કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો. અને આવા જ વિડીયો સરસ મજાના તમારે બીજા જોવા હોય જેમ કે ઉપર છે અને નીચે છે, ઉપર છે ને નીચે છે, ગમે તે વિડીયો તમે પ્લે કરજો જરૂરથી તમને વધારે મજા આવશે. અને ખાસ વાત તમારી સાથે શેર કરીશ કે ખૂબ જ મજા આવી છે. ઘરે આપણે સરસ મજાના મહેમાન પણ આવ્યા છે અને મેડમ ખાસ કરીને બરોબર ને મેડમ આપણે પાર્સલ પણ લઈ જવાના છે. તો તમે સમજી શકો છો કે કેટલી મજા આવી હશે, કેટલું સારું ફૂડ હશે, તો જેથી કરીને હું ઘરે પણ લઈ જઈશું. તો ચાલો મોડું ના કરીએ, આ વિડીયો પર તમે ક્લિક કરજો અને નવા વિડીયોમાં જેમ તમને આમાં મજા આવી એવી રીતના બીજા વિડીયોમાં પણ આનંદ. તો મિત્રો મળીશું નવા જગ્યાએ નવા વિડીયો સાથે. ત્યાર સુધી આપ સૌ દર્શક મિત્રોને